નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. મધુબન ડેમના 8 દરવાજા ખોલતા દમણગંગા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. આજે કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો છે. સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 105 mm વરસાદ નોંધાયો હતો. મધુબન ડેમ ઉપરવાસમાંથી પ્રતિ સેકન્ડે 74,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમનું પાણી લેવલ 71 મીટરે પહોંચ્યું છે. રૂલ લેવલ જાળવવા માટે ડેમના 8 દરવાજા 1.80 મીટર ઊંચાઈએ ખોલવામાં આવ્યા છે. આના કારણે દમણગંગા નદીમાં 48,170 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. લોકોને નદી કિનારેથી દૂર રહેવા સૂચના અપાઈ છે. માછલી પકડવા, સેલ્ફી લેવા કે અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મુકાયો છે. વલસાડ અને દાદરા નગર હવેલી તથા દમણના કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ છે. બેઠકમાં ડેમનું રૂલ લેવલ જાળવવા અને સુરક્ષાના પગલાં રૂપે નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વલસાડ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.